મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. એક છોકરું રિસાઈ ગયું છે અને ફાઇન અમે ટનલની અંદરથી પસાર થઈ રહ્યા છીએ. બહુ જ મોટી ટનલ છે, ઠંડી ઠંડી ફ્રેપી સાથે ટનલમાં અમારું સ્વાગત થઈ ગયું છે. ટનલ વાળા ફ્રેપી હાલ જ નતા. ફાઇનલી ટનલનો અંત આવી ગયો છે. ખાસી મોટી હતી. તો સામે ટ્રેક્ટર જો કમ્પ્લીટ ખેતરમાં હોય એવી ફીલ થાય છે. ગંઠા બાંધ્યા છે ઇન્ડિયામાં. હા, જોઈએ તો કોન્ટેક્ટ નંબર મોકલજો, હું તમને ગંઠા મોકલી આલીશ જેને ખૂટી જતા હોય. આમ સરસ મજાના ઘોડા છે ને ગાય છે, કાવ છે. મારા મુક્તને કાવ કે છે. તો સરસ હિલ છે, વાંકા ચૂકા સરસ મજાના રસ્તા છે. જોઈ લો, જોઈ શકો છો તમે. એટલું મસ્ત વેધર છે આજનું, ટોપ 1 નંબર. કાંઈ ઘટે નહીં એવું વેધર છે અને અમે નીકળી પડ્યા છીએ હિલ સ્ટેશન પર જવા માટે. હા, હિલ ઉપર એ જ કહેવાય ને. હવે આ ગાડી અહીંયા પણ ટ્રેક્ટરો ને બધું છે એટલે અહીંયા કઈ ખેતી થઈ રહી હશે. એવું ના પડી જવાય. એટલે ફાઇન વેધર છે, સારું છે. શેની કહેવત બદલવી છે? અહીંયા પણ જેમ અમારા યુકેમાં ઘર હોય છે ને એવા કન્ટ્રી સાઈડ ઘર છે. જુઓ, બધે સેમ. પણ ઘર અહીંયા મોટા મોટા હોય એટલે મજા આવે રહેવાની. 0.2 miles. તો જોઈ શકો છો સરસ મજાનું હિલ છે, પહાડો છે. જવા દો. રેડી? ફાઇન છે, મસ્ત. અને 2 કાકાઓ ઊભા છે વાતો કરવા. બહુ નાનો રસ્તો છે તો કેરફુલ. છાંય મૂકો તો ગાડી ગરમ ના થાય. જો કે આ ગાડીમાં એસી છે, ઠંડુ થતા વાર નહીં લાગતી. મુક્ત રોડ ક્રોસ નહીં કરતો. ઓકે, હા. તો જોઈએ વેસ્ટ અને રિસાયકલિંગ. આ બાજુ રિસાયકલિંગ ફેંકવાનું છે અને આ બાજુ જનરલ. અને આની અંદર નાખો એટલે કચરો તમારો જતો રહે. આ પાણી માટે છે. અહીંયા રબીશ. હાથ ધોવાનું નહીં, ખાલી બૂ પીવાનું છે. જો પાણી આવે સરસ. બુક શોપ છે, અહીંયા કાફે છે, સરસ મજાનું કાફે. કેફે. હવે કાફે ને કેફે ને બધું હરખું જ હવે અમને આવડે એવું અમે બોલીએ. ઓકે, હજુ સાયકલ બનાવી છે સરસ. તો જો ગરમા ગરમ મસ્ત રાઈસ બનાવીને લઈ આવ્યા છીએ, શેઝવાન રાઈસ. અમે જમવા બેઠા છીએ. ડબ્બામાં મસ્ત મજાનો રાઈસ લઈ આવ્યા હતા અને રતલામી સેવ છે. મુક્તના ભાઈ સ્પાઈસી રાઈસ એનો બનાવીને લઈ આવ્યા છે ને એ નહીં ખાવો, એનો અમારો જ ખાવો છે. તો ચાલો ખાઈ લઈએ. તમે પણ ચાલો મસ્ત મજાના નજારામાં વનભોજન કરવા. તો જો મસ્ત મજાનું હિલ છે. પવન એટલો બધો છે જોરદાર કે ઉડી જઈએ. ગઈ જતી અહીંયા આવે છે. આમ કરીએ છીએ ને તાર મંદિરમાં કહું. હા, જો આવ્યું. આવું. હા,
કરજો પછી બધા ના આ નહીં પેલું તો આગળ જાતે જ થતું હોય છે કદાચ આવું આ થતું હોય તો તમે દૂરથી લઈને પછી આમ કરવાનું એટલે દૂધનું જાય બરાબર તાસી આ શું કહેવાય ફોટ આ શેનો ફોટ આવું જોવા ફોટ ને બોટ કરસ હિલ ઉપર ચડાવીને મને કશું છે ને અહીંયા આગળ આજે જંગલમાં ફરવાનો ડે છે આજે જંગલ ડે ફોરેસ્ટ નેચરલ ગ્રીનરી એકદમ મસ્ત મજાની છે જો અહીંયા સાપ બાપ ના હોય હો સાપ મચ્છર કશું ના હોય એટલે તમને એનો ભય નહીં એટલે સારું મચ્છર બચ્છર સાપોલિયા કઈડે નહીં એટલે બીક ના લાગે ને આપણે તો ગમે ત્યારે આવા ઝાડીઓમાંથી સાપ બાપ નીકળે તો સરસ મજાનો વ્યૂ છે રાઈટ સાઈડ પણ ફાઇન છે અને લેફ્ટ સાઈડ પણ ફાઇન છે આ ઝાડીઓ આવે એટલે ઓછું દેખાય છે તું તારું પર શાંતિ તમારી જગ્યા જો જોરદાર હરી તો ફાઇનલી જો અમે ઘરે આવી ગયા છીએ અમારો સામાન આટલો અમારો છે હજુ ઉપરનો ગયો ઉપર ઘરમાં પણ હવે અસ્તવ્યસ્ત છે બધું ફટાફટ સાફ સફાઈ કરી દઈએ આજ તો જમવાનું બનાવવાનું છે બધાનું તો ચાલો કામ કરી લઈએ પછી પાછા મળીએ ઘણું બધું કામ કરવાનું છે કપડાં ધોવાના અને કચરા પોતાના ઘણું બધું આટલા દાડા એન્જોય કર્યું હવે કામ તો કરવું પડશે તો ચાલો મળીએ પછી તો જો અમે આવી ગયા ફટાફટ મેં ચણાનું શાક અને જીરા રાઈસ અને પીતા બ્રેડ હતી જ અમે લોકોએ પનીરનું શાક કાજુનું શાક બનાવ્યું હતું તો મેં કીધું ચાલો આજે રોટલી તો નહીં બને બહુ જ થાક લાગ્યો છે ફટાફટ કામ પતાવ્યું કચરા પોતા કરવાના હતા કપડાં ધોવા થોડા નાખ્યા મુક્ત તો થાકીને સૂઈ જ ગયો છે જમવા પણ નથી રહ્યો હરી પણ થાકી ગયો છે પણ એને તો કોમ્પ્યુટર જોવું પડે અને ગરમી બહુ જ અતિશય ગરમી છે સાંજ પડી ગઈ છે મતલબ રાત પડી ગઈ છે 8:30 થઈ ગયા છે રાતના અને જો શિયાળ ફરે છે ત્યાં કઈ ગઈ જે રહી જે ભાગી જો જુઓ છે તો શિયાળ પણ ફરે છે બહાર ગરમી છે ને એટલે એ બિચારી ગરમીમાં શું કરે ગાડી અમારી જો મૂકી છે નિકુંજ અને નિકુંજને ગાડી આપ્યા છે જમી લીધું છે કામ પણ ફટાફટ ફિનિશ કરી દીધું કારણ કે કાલથી છોકરાઓને સ્કૂલ સ્ટાર્ટ છે એટલે હું ચાલો ફટાફટ જમાડીને સુવાડી દઈએ હરી પણ હવે સૂઈ ગયો છે તો મળીએ કાલે નવા વ્લોગ સાથે તમને વ્લોગ કેવા લાગે છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય એવરીવન થેન્ક યુ